ચાલ આવે ને અંજુ લાય તું શાક ને રોટલો લાય શાક જો તિયાર નો હોય તો તું સાને રોટલી લાય લાવીને અંજુ લાય તો બોલો બહુ ભૂખ લાગી છે કે અંજુ લાવીને શાક ને રોટલો તૈયાર હોય તો લાય એકદમ બહુ ભૂખ લાગી હે આલ્યો રોટલા તૈયાર નથી રોટલી તૈયાર છે ખાઈ લ્યો અને શાક નથી તેલ ને મરચું છે પણ એટલી બધી આળસ શું કરે શાક ને રોટલા બે બનાવી નખાય ને પણ લોટ જ નથી બાજરાનો દહીણું છે ને ઘંટીએ મેકેલું છે લેવા જવાનું આપણને ખબર છે કે લોટ ખૂટી ગયો તો વેરા છતાં દળનું દળાવા ન મૂકી દેવાય હે દેખાડો કરો માં જો આમ ભોલો દહીણું લઈને આવે હવે શું કામનું જો બાજરાનો લોટ હવે દળનું લઈને આવ્યો શું કામનું અત્યારે ભૂખ લાગી હોય મારે રોટલો અત્યારમાં જોવે ખાવા હે અત્યારે મરચું ને રોટલી ખાઈ લ્યો સાંજે શાક ને રોટલા બનાવી દઈ હે ભાભી એટલી જ રોટલી છે મારે ખાવાનું છે હા ભોલા આટલી જ રોટલી બનાવી ઉભા રહો કોણ આવે છે હલો હા ક્યાં આગળ એ હારું હમણાં આવું જ છું કોનો ફોન હતો અમતાભાઈ એ ભાઈબંધ નો ફોન હતો આપણે કોથમરી કાકાની વાડી છે કે નહીં હા એની બાજુમાં વાડી છે વેસાવ બગીચો હારો છે જમીને હારી છે એમ કે તમારે લેવી હોય તો જોઈ જાઓ હા તો લેવાનું હોય તો જોઈ આવવાની દોય ને હાલો આપણે જોઈ આવીએ આ તાલ પેલા પાણી પીતા આવું એ હાલો મારે આવું છે હો જમીન જોવા તારે કાંઈ નથી આવું અહીંયા ઘરના કામ કરવામાં ઠેકાણો નથી જમીન જોવા હારે આવું ભોલા તાર ભાઈ ને સમજાવ ને મારે તમારી હારે આવું છે નારે ના મારે કાઈ કહેવા ન જાવ હું તમારું કહેવા જાવ મારું બેન રે એ ભોલા હાલ હવે એ આવ્યો જો બોલો જ્યાં જવાનું હોય ને બે ભાઈ ઉપડે આપણને તો કોઈ દી લઈ જ ન જાય લ્યો બોલો કઈ જો મારો માણસ ક્યાં ગયો છે ગામમાં બધું વસ્તુ લેવા ગયો છે કે વાડીમાં કામ કરતો હોય છે મારો માણસ ગામમાં વસ્તુ લેવાય નથી ગયો અને વાડીમાં કામ નથી કરતો આ જેની સર્વિસ ચાલુ છે બાંધેલો તો છે ને હરખો ઉતાવળમાં જેવો તેવો બંધાઈ ગયો છો ઓય બાપા એ બટકા દાદા મને આંબે હું કામ બાંધ્યો અને મને ધોકા હું કામ મારો છો મારો વાત હું છે ઈ તો ગયો હે તારો વાત છે ને પાછો એમ કેસો હું વાત છે એમ હા તને ગામમાં હું ખાતર લેવા મોકલું તો તું ખાતર ને બદલે મોરસ લઈને આવે ડુંગળી લેવા મોકલું તો બટેટા લઈને આવે એ બટકા દાદા ઈ તો મારી જીભ થોડીક છોટી જાય કે નહીં એટલે એવું લાગે હું તને પગાર આપું છું તોય તું મારી હારે ખોટું બોલે છો અને પાછું એમ કે મારી જીભ સોટે એમ ખાવામાં તારી જીભ નથી સોટતી પણ બટકા દાદા ખાવામાં થોડી જીભ છોટે જવું હરકું ખાવ નહીં તું બીમાર ન પડી જાવ હે હજી પાછું મારી સામું બોલે એ બટકા દાદા હું કામ તમારા માણસને ઢીબો છો એ આ રોજ ભૂલું કરે તને કઈ ખબર હોય ને તું અહીંથી જા બટકા દાદા કહેવતમાં કીધું છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર માણસથી ભૂલ થાય જ તી હવે આને છોડી મૂકો અને હું તમારી માટે હારા હમાસા લાવ્યો હું હારા હમાસા લાવ્યો આપણા ગામના ઓલા કોથમરી કાકા છે ને એની વાડીની બાજુમાં એક બગીચાની વાડી હારી છે અને વેસાવ છે તમારે લેવી તો હાલો હે પણ બટકા દાદા એનો ભાવ શું હશે ઈ તમે ટેન્શન ન લો એનું કારણ શું છે કે ઈ મારા ઓળખીતા છે હું તમને કઈક વ્યાજબી કરાવી દઈશ સસ્તું કરાવજે હા તો એનું કમિશન હું તને આપીશ કઈ વાંધો નહીં હા તો હારું હાલો સાહેબ હાલો બરોબર હા અમતાભાઈ કેટલી આગી વાડી છે હવે બસ આવી જ ગઈ જો આ વાડી છે વાડી એક નંબર છે અમતાભાઈ રોડ ના કાંઠે તો આ વાડી રખાય કે ન રખાય રખાય તેને આ વાડી રાખી લે હું અહીંયા રે તું અહીં રહી હા તો રાખી લો હે જો અહીં રહેવાનું મકાન છે હાલો હાલો તો ત્યાં જઈએ હાલ તો જોતા એની કેવી સુવિધા છે તો બોલા આ બંગલો છે અમતાભાઈ આ બંગલામાં થોડો ખર્ચો છે એવું લાગે છે મને પણ આપણે રિપેર કરાવી નાખશું એટલે સારો થઈ જશે શું વિચાર કરે પણ અમતાભાઈ આમાં તો બીક લાગે એવું છે પણ ઘણા સમયથી આમને પડ્યું ને એટલે એવો થઈ ગયું છે તો તમે આમ જાઓ ને હું આમ જાઉં બંગલો જોવા એ સારું
ઓલા મકાન પે આ મકાનમાં જાજો ખર્ચો છે હો. અહીંયા દિવાલ તૂટી ગયેલી છે, અહીંયા પ્લાસ્ટર બાકી છે. ઓય બાપા, 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 આની પેક તો અમથા બહાર વયો જાવ તો સારું હતું. આ વડલા માથે સડી જાઉં. હાશ, હવે અહીંયા ભૂત નહીં આવે. બાપા જમીન જોવા આવ્યો, ભૂત વાહે શું ખબર ન પડી. હા હવે ખબર પડી, આવડા જમીન ખુલ્લામાં વેચી દેતા હશે. ભૂતની બીકે જમીન વેચી દેતા હશે. જેવા જમીન સારી હોય ને તો આપણે લઈ જ લેવાની છે. હા બટકા તમને હારી જ બતાવવાની છે. ઉભા રહો, અહીંયા જુઓ, સામેની જમીન, ઓલી સામેની ઓયડી, એક ઓયડી આમ છે બરોબર, અને આ મકાન, આ બધું વેચવાનું છે અહીંયા. આ હવેલી તો મારા બાપ દાદા વખત ની પેલાની છે હો. હે બટકા દાદા, મને તો આવું કઈ સાંભળતું જ નથી. ઓય બાપા, હવે મને નો સાંભળે ને તને ક્યાંથી ને સાંભળે. હવે એ બધું જવા દો બટકા દાદા. એક કામ કરો, તમે આ મકાન જોઈ લો, હું સામેની ઓયડી જોઈ આવું બરોબર. એ હારું. એ બટકા દાદા, તમે આ મકાન જોઈ લો અને ઓલા પણ જોતો આવું, ત્યાં કૂવો છે કે નહીં. એક ધ્યાન રાખજે, કુવામાં જોતા આવજે, મોટર બોટર છે કે નહીં. એ હા, નકર આપણે ઠરસો આવે પાછો. એ હા. એ હારું જા. આ મકાન તો બહુ સારું છે, જો સસ્તામાં પતી જાય ને તો સારું. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. એ જમીન તો બહુ સારી છે હો, અને કૂવો જોવા પછી જાવ. પેલા હું છે ને આ રૂમ જોઈ લઉં, એ મારી જ ભાગમાં આવવાનો છે. આ ઝાડવું કેમ આચે આચે હલે છે? ઓય બાપા ભૂત! આ એટલી બધી હારી વાડી, એટલા હારા મકાન, તો આ ભાઈ કેમ વેચી દેતા છે? હે, કાંઈ વાંધો નહીં, આપણે જો બટકા દાદા લઈ લે ને તો રહેવા તો થાહે. લા, આ શેનો અવાજ છે? ઓય બાપા ભૂત!